હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે હું વ્લોગ બનાવું છું મારી બધી વસ્તુ મેકઅપની અને બધી વસ્તુ. એના માટે હું સ્ટોરેજ બોક્સ લાવી છું. આ સ્ટોરેજ બોક્સ ફક્ત 129માં જ મને મળી ગયું. અને આ બધા અલગ અલગ ડબ્બામાં થોડું થોડું સ્ટોરેજ મૂકવું એના કરતાં એક મોટો સ્ટોરેજ લઈ લીધો કે એના કારણે બધું અંદર આવી જાય. આ સ્ટોરેજમાં બધું જ આવી જાય, અલગ અલગ ડબ્બા કરવા ના પડે. જો ગાઈસ, પહેલાં આ હું સ્ટોરેજ પાઉચ હતું મારી જોડે. આ હું 4-5 વર્ષથી વાપરતી હતી, પણ હવે આ તૂટી ગયું છે. જો ગાઈસ, અને બહુ ઘસાઈ ગયું છે. એના કારણે હવે મેં ચેન્જ કરવાનું વિચાર્યું કે મારી બધી પ્રોડક્ટ એક એવા મોટા સ્ટોરેજ બોક્સમાં મૂકું કે જેથી સચવાય. આ મેકઅપ સ્પંજ છે, આ પીનો છે, વાઇપ્સ. જો એક ગાઈસ તમને એક મિરર બતાવું. એ મિરર મેં કેટલો સાચવીને મૂક્યો હોય. જુઓ, જો આ મિરર છે, કેટલો યુનિક છે ને. જો બંને સાઈડથી એકદમ ઝૂમ કરીને જોવું હોય તો બી અને થોડું દૂરથી જોવું હોય તો બી એવો મિરર છે. પણ આ મિરર મને બહુ ગમે છે ગાઈસ, એટલે મેં સાચવીને રાખ્યો છે. બસ આવી બધી પ્રોડક્ટો, આવી બધી જે આપણી મેકઅપ માટે રેડી થવા માટે જે બી વસ્તુ હોય એમ એને વ્યવસ્થિત એમ સ્ટોર કરીને રાખવું, જલ્દી મળે, સચવાય. આ ઇયરિંગ્સ છે. આ ઇયરિંગ્સ મને બહુ ગમે છે. આ મારી ફેવરેટ ઇયરિંગ્સ છે કે જે વન પીસમાં અને એવી રીતે વેસ્ટર્ન ડ્રેસમાં પહેરી શકાય એવી. એટલે એને બી મેં પાઉચમાં સાચવીને રાખી છે. આ બધું મારું કલેક્શન છે જે મને ગમે છે અને જે હું રૂટીન યુઝ કરતી હોય એવી રીતે. અને બધું જે સારી સારી પ્રોડક્ટ વસ્તુ છે બધી. જો ગાઈસ, પછી એક આ બ્રેસલેટ છે. આ બ્રેસલેટ વન પીસમાં ને એમાં બધું સારું લાગે. જો ગાઈસ, આ જુડો છે, પણ આ ચાંદીનો નથી. ચાંદીનો મારી જોડે છે, પણ એ બહુ મસ્ત છે. પણ એમ કે આ થોડોક યુનિક હતો, એટલે એવું નહીં કે દર વખત એક જ જેવું પહેરવું. એટલે આ થોડું કોઈક વખત અલગ કરવું હોય તો આ જુડો પહેરી શકાય. આ મેં ખાલી 300 રૂપિયાનો જ લીધો હતો, પણ મને બહુ ગમે છે. એટલે આને બી હું એટલું સાચવીને જ રાખું છું, કારણ કે મને જે ગમતી વસ્તુ બધી જ, મારી કોઈ પણ વસ્તુને બહુ સાચવીને રાખવાની આદત છે. પછી ગાઈઝ, આ એક બીજી ઇયરિંગ્સ છે. આ મેં લો ગાર્ડનથી લીધી હતી. આ ઇયરિંગ્સ મારી ફેવરેટ ઇયરિંગ્સ છે. કોઈ બી ડ્રેસ પહેરવો હોય કે એને કોન્ટ્રાસ્ટ મેચિંગ ઉપર પણ વન પીસમાં કે કુર્તી ઉપર પણ પહેરી શકાય. આ એ જ રીતે બસ એવા એક નેકલેસ છે રોઝ ગોલ્ડ ઉપર, ડાયમંડ રોઝ ગોલ્ડ ઉપર, કે જે કોઈ વન પીસ કે કોઈ પાર્ટીવેર સાડી ઉપર પહેરી શકાય. પછી આ ગાઈસ છે મારી બધી મેકઅપની પ્રોડક્ટ. આ છે મારું સનસ્ક્રીન, મોઇશ્ચરાઇઝર, આ ફાઉન્ડેશન, બ્લશર બ્રશ, મસ્કરા. લિપસ્ટિકનો બહુ સ્ટોક હશે મારી જોડે, કારણ કે મને લિપસ્ટિકનો બહુ શોખ છે. આ હાઇલાઇટર છે, લિક્વિડ હાઇલાઇટર. આ પાવડર હાઇલાઇટર છે. કોમ્પેક્ટ પોન્સનો ગાઈઝ, આ કોમ્પેક્ટ બહુ મસ્ત આવે છે અને રિઝલ્ટ બહુ સરસ હોય છે. બસ આ બધી લિપસ્ટિકો જે અત્યારે ન્યૂડ શેડ ચાલે છે. અમુક લાઇટ ડાર્ક બી હશે, પણ અત્યારે વધારે ન્યૂડ શેડ ચાલે છે, એટલે વધારે ન્યૂડ શેડ જ છે મારી જોડે. આઈબ્રો ડિફાઇનર પાવડર, પછી પ્રાઇમર, બ્લશર, આ કન્સીલર પેલેટ છે, પછી આ લાઇનરો, આઈલાઇનરો છે,
એક મારી હોટ ફેવરેટ લિપસ્ટિક એક આ છે, એક આ લિપસ્ટિક છે. બધું જ ગાઈસ આમાં આજે સ્ટોર કરવાનું છે વ્યવસ્થિત બધું જ. ગાઈસ આ બધી મારી હેર પિનોનું કલેક્શન છે. હેર પિનો, આ બધી હેર પિનોનું કલેક્શન છે. હેર ખુલ્લા રાખવા હોય ને થોડું સાઈડ પિનઅપ કરવું હોય તો યુઝ થાય એ માટે હેર પિનનું ચકલો છે. સાડી પિનનું બી એટલું બધું કલેક્શન છે મારી જોડે. સાડી પીનો બી, આ બી હેર પીનો છે. અમુક શું ગાઈઝ કે મિસમેચ થઈ ગયું છે કારણ કે સ્ટોરેજ બોક્સ નાનું પડતું હતું, એટલે આ બી હેર પીન છે. આ સાડી પીનું છે. સાડી પીનું બી કલેક્શન બહુ છે મારી જોડે. આ બી સાડી પીનું છે. બસ આવું બધું રૂટીન કંઈક ને કંઈક કામ કરવાનું, ગોઠવવાનું, બસ કંઈક ને કંઈક ચાલુ રાખવાનું બસ આખો દિવસ આવું કંઈક કરતું રહેવાનું. ચલો ગાઈઝ હું ગોઠવી દઉં ફટાફટ. ગાઈસ સ્ટોરેજ બોક્સમાં બધું આ મુકાઈ ગયું છે, તો આટલી બધી જગ્યા બાકી રહી. હવે આમાં બીજું કંઈક મૂકવું હશે તો રહેશે. અને મેકઅપની વસ્તુ મેં અલગ જ રાખી, કારણ કે મેકઅપ કરવું હોય તો ખાલી આટલું જ કાઢવાનું રહે, આ બધું કાઢવું ના પડે. અને આમાં શું બધું બીજું કોઈ સ્ટોરેજ કરવું હોય તો થાય. થઈ ગયું છે તો આપણું કામ કમ્પ્લીટ. મેકઅપની વસ્તુ બી વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ, સ્ટોરેજ બી થઈ ગઈ. હવે કરીએ રસોઈની તૈયારી.